કે જો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો એક પ્રોગ્રેસ રિપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો. એણે ગુજરાત રાજ્યના ગુજરાતના એજ્યુકેશન મોડલની પોલ ખોલી નાખી. પ્રોગ્રેસ રિપોર્ટમાં જે આંકડા દર્શાવે છે તે આંકડા સ્પષ્ટ એવું દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં 49% જેટલા બાળકો ધોરણ 12 પૂરું કરી શકતા નથી. એમના આંકડા મુજબ ધોરણ ગ્રેડ 12 કમ્પ્લીટ કરનારા બાળકોની સંખ્યા જે છે એ 50.82% છે. સાથે સાથે ચોંકાવનારા અલગ અલગ જે આંકડાઓ છે કે જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કહી શકાય હાયર સેકન્ડરી એજ્યુકેશનમાં, તે ગુજરાત રાજ્યનો 47.3% છે. એટલે કે 52% જેટલા વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરીમાં પ્રવેશ પણ નથી લેતા. ત્રીજો ચોંકાવનારો આંકડો ટર્શિયરી એજ્યુકેશનનો છે કે જે પ્રાઇમરી હાયર સેકન્ડરી પછીનું જે ટર્શિયરી એજ્યુકેશન, જેને ફોર્મલ એજ્યુકેશન, કોલેજ લેવલનું એજ્યુકેશન, તેમાં ગુજરાત સમગ્ર દેશમાં 23મા ક્રમે છે. ગુજરાત રાજ્યમાં ટર્શિયરી એજ્યુકેશન મેળવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 26.2%, એટલે કે 73.8% વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યમાં ટર્શિયરી એજ્યુકેશન, કોલેજ કક્ષાનું એજ્યુકેશન મેળવતા નથી, આવું કેન્દ્રની સરકાર કહી રહી છે. સાથે સાથે પ્રાઇમરીમાં જે નેટ એનરોલમેન્ટ રેશિયો જેને કહી શકાય ગુજરાત રાજ્યનો નેટ એનરોલમેન્ટ રેશિયો પણ આ સરકારે અને સરકારની જે મંશા અને સરકારની જે નીતિ છે એને ખુલ્લી પાડી છે. ગુજરાત રાજ્યમાં 77.9% જ બાળકો પ્રાઇમરીમાં નેટ એનરોલમેન્ટ મેળવે છે, જ્યારે અપર પ્રાઇમરીમાં 67.5% બાળકો જ એનરોલમેન્ટ મેળવે છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાતની શિક્ષણની પરિસ્થિતિ શું છે. ગુજરાત રાજ્યના મંત્રીશ્રીને વ્હીલમાં ભલે રસ હોય પણ શિક્ષણની રિયાલિટી ચેક પણ કરવાની જરૂર છે. ગુજરાત રાજ્યમાં જ્યારે 50% જેટલા વિદ્યાર્થીઓ ગ્રેડ 12 પાસ ના કરતા હોય, તેને કહી શકાય કે 47.3% એટલે 50%થી પણ વધારે વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ હાયર સેકન્ડરીમાં ના થતું હોય, અને સાથે સાથે જે બાળકોનું 3, 6 અને 9મા ધોરણના બાળકોનું પરખના ટેસ્ટ મુજબ મિનિમમ પ્રોફિશિયન્સી, જેને કહી શકાય કે ન્યૂનતમ પ્રાવીણ્ય જેને કહી શકાય, તેમાં ભાષા અને ગણિતમાં સમગ્ર દેશની એવરેજ કરતાં પણ ઓછું છે. એ જ રીતે હાયર સેકન્ડરીના એનરોલમેન્ટની વાત આવે, ટર્શરી એનરોલમેન્ટની વાત આવે, કોલેજના ભણતરની વાત આવે, ગુજરાત રાજ્ય એક બાજુ સમગ્ર દેશમાં સૌથી વધારે યુનિવર્સિટીની ગુલબાંગો પોકારતી હોય અને એનું એજ્યુકેશનનું સ્તર આ પ્રકારની કથળતી પરિસ્થિતિમાં હોય, તે ખૂબ જ દુઃખદ છે. આંકડા સરકારે આપેલા આંકડા છે, વર્ષ 2024-25ના આંકડા છે, ટર્શિયરી એજ્યુકેશનના પ્રોવિઝનલ 2022-23ના આંકડા છે. અને જો આ તો માત્ર પ્રોગ્રેસ રિપોર્ટ હતો, જો આખો રિપોર્ટ જ્યારે પબ્લિશ થશે તો ગુજરાત માટે આંકડા ચોંકાવનારા હશે, ચિંતાજનક હશે. ગુજરાતની શિક્ષણની પરિસ્થિતિ ખાડે ગઈ છે, ત્યાં આંકડા દર્શાવે છે. પ્રાથમિક શિક્ષણ હોય, હાયર સેકન્ડરીનું શિક્ષણ હોય કે કોલેજનું શિક્ષણ હોય, ક્યાંક ને ક્યાંક આંકડાઓ જે દર્શાવી રહ્યા છે તે ગુજરાત મોડલનું સાચો ફેસ, એટલે કે શિક્ષણ ખાડે ગયું છે, શિક્ષણની આ સરકારને ચિંતા નથી, તે સ્પષ્ટપણે બતાવે છે.